ગુડ મોર્નિંગ એવરીબડી. હું ડૉક્ટર મેધન નાવારે આપણે ઘણી વખતે મળ્યા છીએ. આના પહેલાં બી આપણે અલગ અલગ જૂના બધા હોસ્પિટલ્સમાં મળ્યા છીએ. અલગ અલગ કોન્ફરન્સીસ દર થોડા મહિનાઓમાં અમે કંઈક નવું કરતા હોઈએ છીએ જસ્ટ ટુ ક્રિએટ ઓબ્વિયસલી અવેરનેસ. એન્ડ ધીસ ટાઈમ વી આર ડુઈંગ ઇટ ટુગેધર. હું ડૉક્ટર પંકજ સાબુ તમે બધા ઓફકોર્સ છો. ડાયાબિટીસના બહુ મોટી હસ્તી છે. ડાયાબિટીસ એડ્રેસમાં એશિયા પેસિફિકના પ્રોગ્રામ થયા છે અને પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. ડાયાબિટીસ જેટલી મોટી મોટી સોસાયટીઓ છે બધાના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને મારી સાથે કોન્ફરન્સમાં પ્રોગ્રામ છે સ્ટેન્ડિંગ પ્રોગ્રામ અને ડિસાઇડ કર્યું છે. સો વી ઇન્વાઇટેડ અબાઉટ about 175 faculty from all over India and internationally. We have about 3 faculties. एरिया वाइज બધા પ્રોગ્રામમાં કોઓર્ડિનેટર બનાવીને જે બી એક્સપર્ટ્સ એરિયા પણ એરિયાના બધાને આપણે સિલેક્ટ કરી પ્રોગ્રામ બનાવ્યું છે. પ્રોગ્રામ સિલેક્શન કન્સિડર કરને પછી બાકીની સિલેક્શન. તો સૌથી પહેલા તો જે ઇન્ડિયન ઓબેસિટી સોસાયટી વિશે વાત કરીશ કે ઓલ ઇન્ડિયા જે આ સોસાયટી બનેલી છે હેરોની એ ડોક્ટર ધુરંધર અને બોમ્બેથી હી ફાઉન્ડેડ ધીસ સોસાયટી અને દેન હી ડિસાઇડેડ કે આખા હિન્દુસ્તાનની અંદર ઓબેસિટીની પ્રોબ્લેમ ધીમે ધીમે વધવાની છે. ધીસ ઇઝ ઓલ્સો બિફોર 40 years he thought of like it's not like a new society which is been formed. અને એટ ધ ટાઈમ તો હજુ ડોક્ટર્સને મેઇન પ્રોબ્લેમ આપણા દેશમાં કાર્ડિક પ્રોબ્લેમનો, ડાયાબિટીસનો, સાથે ટ્યુબરક્લોસિસનો, ઇન્ફેક્શનનો ચાલતો હતો. ઓબેસિટી વોઝ નોટ સચ એ મેજર પ્રોબ્લેમ બટ હી થોટ ઓફ ધેટ ધીસ પ્રોબ્લેમ ઇઝ ગોઈંગ ટુ બીકમ બિગ. અને દેન અમે છેલ્લા 20 વર્ષથી હું નરેન્દ્રભાઈ અને ઘણા બધા લોકો એક્ટિવલી પાર્ટ કરીએ છીએ. ઓબેસિટીની સોસાયટીની યુનિક વસ્તુ એવું છે કે જે ઓબેસિટીની ડિઝીઝ કઈ એક સ્પેશિયાલિટી ડીલ કરતી હોય એવું નથી. એ ડાયટિશિયન હોય, એ એક્સરસાઇઝ ઇન્સ્ટ્રક્ટર હોય, એ ફિઝિયોથેરાપિસ્ટ હોય, એ ફિઝિશિયન હોય, એ એન્ડોક્રાઇનોલોજિસ્ટ હોય, એ ડાયાબિટોલોજિસ્ટ હોય, એ પીડિયાટ્રિક સર્જન હોય. અને આ સોસાયટીની યુનિકનેસ એવું છે કે એ બધા આમાં મેમ્બર છે. ધેટ્સ નંબર 1. પછી અમે ચૂંકી સોસાયટી એટલી મોટી છે, દરેક સ્ટેટમાં પ્રોગ્રામ થવા જોઈએ એટલા માટે દરેક સ્ટેટમાં અમે એની સોસાયટીના સ્ટેટ ચેપ્ટર ઉભા કર્યા. અને એને પછી હું તો આનો 6 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યો, કેમ કે 2 વર્ષ વચ્ચે કોવિડના કારણે હતો, 2 વર્ષ અને થોડા ડિલે થઈ ગયા, એટલે પછી 6 વર્ષ સુધી આવ્યો હતો પ્રેસિડેન્ટ. આને પહેલાનો વાઇસ પ્રેસિડેન્ટ, પહેલાનો એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, ઇવન સેક્રેટરી ફોર સમ ટાઈમ. સો 10, 12, 15 વર્ષ સુધી આમાં ખૂબ કામ કર્યું. આ ટાઈમ અમે એક આ મેજર મિટિંગ કરી રહ્યા છે અમદાવાદમાં. અને મહેન્દ્રભાઈ અત્યારે કરંટ પ્રેસિડેન્ટ બી છે આના સોસાયટીના, ઇન્ડિયન ઓબેસિટી સોસાયટી. અને મહેન્દ્ર પાસ્ટમાં ઓબેસિટી સર્જિકલ સોસાયટીના બી પ્રેસિડેન્ટ રહેલા છે. અને મહેન્દ્રભાઈ બી આમાં ખૂબ એક્ટિવ છેલ્લા 20 વર્ષથી ખૂબ એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અમે સૌથી પહેલા અમારો જે એક મોટું કામ કરેલું હતું કે અમે કન્સેસસ ઉભી કરી હતી કે જે ઓબેસિટીની કન્સેસસ છે કે આપણા દેશ પ્રમાણે અને ફોરેનના જે વેસ્ટર્ન પોપ્યુલેશનના એશિયન પોપ્યુલેશનનો બંનેમાં ડિફરન્સ છે. આપણે અહીંયા 23 BMI થી ઉપર હોય એ માણસને આપણે ઓવરવેટ કહીએ છીએ અને જેનો BMI 25 થી ઉપર હોય એમને આપણે ઓબીસ કહીએ છીએ. આજે બધા આપણે અહીંયા બોડી કમ્પોઝિશન એનાલિસિસ કરાવીને જજો, બધાનો પોતાનો ફેટ પર્સન્ટેજ જોઈને જજો અને બધાનો BMI કેલ્ક્યુલેટ કરી જજો. અને આપણે જોઈશું કે આપણે અહીંયા બધા જે બેઠેલા છે એમાંથી આપણો 80% લોકો આ ઓવરવેટ યા ઓબીસ કન્ડિશનમાં આવશે. અને જે 20% જે નોર્મલ વેટમાં બી આવે એ બધાનો બી ફેટ પર્સન્ટેજ
100% 25% વધારે આવશે બધા મેલનો અને ફિમેલનો 35% વધારે આવશે. એટલે then we can understand there is a term called thin fat Indian. Even આપણે બહારથી પાતળા દુબળા દેખાઈએ છીએ એને બાવજુદ બી આપણે મોટાપામાં છે. હવે આની અવેરનેસ કેવી રીતે ઉભી કરીએ? કેમ કે આ થિન ફેટ ઇન્ડિયન જે કન્સેપ્ટ છે એ લોકોને ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ યા બીજા બધા કોમ્પ્લિકેશન થવાની શક્યતા બહુ છે. અને સામાજિક રૂપથી આ બધાને લોકો 25 થી 30 BMI હોય ત્યાં સુધી તો એવું કહે કે જરા હેલ્ધી હો ગયે હે. એવું ના કહે કે તમારું વજન વધારે છે, જરા હેલ્ધી હો ગયે. અને 30 થી ઉપર હોય ત્યારે એને કે ઓવરવેટ હો ગયે. મતલબ આ તો આપણો નોર્મલ કન્સેપ્ટ છે. અનલેસ કે માણસનો 35 થી 40 BMI હોય કે તમને જેવી ઈચ્છા થાય કે આ ભાઈને તો મહેન્દ્રભાઈ પાસે લઈને જઈને ઓપરેશન કરાવી જ કાઢો, કેમ કે બેઠા બેઠા શ્વાસ ચડે છે, ચલાતું જાતું નથી, પોતાના બાથરૂમમાં બી નહીં જઈ શકે, એવા બધા 35 થી 40 BMI વાળા લોકોને તો આપણે બધા જ લઈને આવી જઈએ સર્જરી. પણ ખરેખર આ સર્જરીની યા મેડિસિનની યા અમની લાઈફસ્ટાઈલ બદલવાની યા અમને એજ્યુકેટ કરવાની યા અમને પ્રોટીન વધારે આપવાનું યા અમને ડાયટમાં કોન્સ્ટિટ્યુઅન્ટ ચેન્જ કરવાની જરૂરી ત્યારે છે જ્યારે આમનો 23 BMI હોય. એટલે આપણે 80% આમાં લોકો આવી જઈએ છીએ. હવે આપણે બધાને એવું થશે કે એવું કેટલું આપણું પ્રમાણ છે. અત્યારે આપણા દેશમાં મેં એક સ્ટડી કરી 40 વર્ષથી ઉપર નોર્મલ માણસોમાં, જે આપણે ઘરે મિડલ ક્લાસ લોકો જે ફ્લેટમાં રહેતા હોય, આપણે હું બહુ લેબર ક્લાસની વાત નથી કરતો, તો 40 થી ઉપરમાં 50% થી વધારે લોકોનો ઓવરવેટ છે. 50% થી વધારે. અને ફિમેલમાં આ 40% ઓબીસ રેન્જમાં આવે છે. 40% લોકો ઓબીસ એટલે BMI 25 થી વધારેમાં આવે છે. અને ફિમેલ્સમાંનું પ્રમાણ ઓર વધારે છે. અને આ 40+ ની સ્ટેટસ છે. આપણે લોકો જે વિચારીએ છીએ કે ખૂબ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, એક્સરસાઇઝ નો અર્થ આપણે એવું માનીએ છીએ કે મોર્નિંગમાં જે વોક કરી આવીને એક્સરસાઇઝ કરીએ, પણ એ ખરેખર ઇનસફિશિયન્ટ એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ અત્યારે આ જે મોર્નિંગ વોક વાળો બી છે એ કન્ડિશન બી ખરેખર 5% લોકો કરે છે. તમે તમારા સોસાયટીમાં લોકોને એક મેસેજ નાખી દીધો કે કેટલા લોકો સવારે ઉઠીને મોર્નિંગ વોકમાં જાય છે ને જીમ કરે છે ને યોગામાં જાય છે, તમને આન્સર મળશે 1 કે 2%નો. 2-4 લોકોને સામેથી ફોન કરીને પૂછ્યું એટલે 5% થી વધારે નહીં હોય. 100 જણા સોસાયટીમાં રહેતા હશે તો 5 જણા ખરેખર જાય. જેમાં તો આપણને બહુ બધા દેખાય છે. કોર્પોરેશન ને મોટા મોટા ગાર્ડન બનાવવા પડે 5% લોકો જાય. એટલે ખરેખર તો 50% લોકોથી વધારે લોકોને જવું જોઈએ. તો કેટલા બધા આપણને વોકિંગના પાથ કે જગ્યાઓ એવી કરવી જરૂરી છે, તો આપણો આ ફેટ પર્સન્ટેજ, ઓબેસિટી પર્સન્ટેજ ઘટી શકે. હવે આ બધા માટે આવી એક સાયન્ટિફિક મીટિંગ કરીએ છીએ. હવે સાયન્ટિફિક મીટિંગ કેમ કરીએ છીએ કે ઓબેસિટીનો સૌથી પહેલા તો જ્ઞાન બીજા ડાક્ટરોને, કેમ કે આની ફિઝિયોલોજી બહુ ડિફિકલ્ટ છે, એને સમજવાનું કે કારણ શું છે. જે હું 2 રોટલી ખાતો હું, મારા શરીરમાં વધારે વજન વધતું હોય અને તમે જે 2 રોટલી ખાતા હોય તમારા શરીરમાં નથી વધતું. એનો આપણો બંનેની ફિઝિયોલોજી અલગ અલગ છે. એનું જ્ઞાન વાંચવાનું અને એનો ક્યાં ક્યાં લેવલ ઉપર આપણે અમને લોકોને એજ્યુકેટ કરી શકીએ, ડાયટ માટે કેવી રીતે ચેન્જ કરીએ, એક્સરસાઇઝ માટે કેવી રીતે ચેન્જ કરીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેવલ વોકિંગ જે હું તમને કીધું ઇનસફિશિયન્ટ એક્સરસાઇઝ છે, તો 4 જાતની એક્સરસાઇઝ અમે કહીએ છીએ. મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ જે આપણે જીમ કરીને કરી શકીએ, કેવલ પેટની એક્સરસાઇઝ એબ્ડોમિનલ, પછી તમારે યોગા, સ્ટ્રેચિંગ અને પ્રાણાયામ અને જોડે વોક કરવાનું. એટલી એક્સરસાઇઝ તો મિનિમમ છે. અને ખરેખર यदि આપણે વોક ને સાથે જોડી શકીએ, यदि આપણે રનિંગ કરી શકીએ તો આપણી લંગની કેપેસિટી વધી જાય, હાર્ટને બી બચવા માટેની ચાન્સ વધે અને આપણી ફાન ના વધે. અને સિમ્પલ આપણે એક એક્સરસાઇઝ કહેવાય જેને કહીએ છીએ નોન એક્સરસાઇઝ એસોસિએટેડ થર્મોજેનેસિસ. આપણે બધાને ખબર છે કે આપણે જે વોક કરવા જઈએ કે જીમ કરવા જઈએ ત્યારે તો આપણી કેલરી બર્ન થાય, પણ જ્યારે આપણે આખા દિવસમાં કોઈ એક્સરસાઇઝ નથી કરતા ત્યારે તમારા શરીરની કેટલી કેલરી બર્ન થાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એ આપણામાં એક મજૂર માણસનો કેમ વજન નથી વધતો? એને પરસેવામાં કામ કરતો હોય, આખો દિવસ ઉભો રહે એટલે ઉભા માણસની કેલરી વધારે બર્ન થાય. એને પરસેવામાં કામ કરવું પડે, ગરમીમાં કામ કરવું પડે એટલે આની કેલરી વધારે બર્ન થાય. આપણે બેઠા રહીએ, આપણે એસીમાં રહીએ, આપણે એવું ઉભા રહીને કઈ કામ નથી કરતા એટલે આપણી કેલરી વધારે બર્ન ઓછી થાય. નોન એક્સરસાઇઝ એસોસિએટેડ થર્મો. તો એવી ઘણી બધી એક્ટિવિટી આપણે લોકોને એજ્યુકેટ કરીએ કે તમે વધારે સમય સ્ટેન્ડિંગમાં રહો, બેઠાડું જીવન કરતા સ્ટેન્ડિંગ કન્ડિશનમાં રહીએ અને વધારે સમયમાં આપણે પોતે ફિઝિકલી એક્ટિવ રહીએ. આપણે ઘરમાં બી પોતાના નાના મોટા બધા કામ ઉભા કરવામાં લાગીએ, ઓફિસમાં કરીએ તો બી આપણી 200 થી 300, 400, 500 કેલરી એક્સ્ટ્રા બર્ન કરી શકીએ. એટલે આ એક ઓફિસ સ્ટાફને સમજાવવાનું છે.
એટલે આ મીટિંગના અંદર અમારા જે ડેલિગેટ છે એ ફિઝિશિયન, એ ડાયટિશિયન, એ ફિઝિયોથેરાપિસ્ટ, એ એક્સરસાઇઝ વાળા, હવે પોતાની સ્પેશિયાલિટીમાં કદાચ હુશાર હોય, પણ આ એક બધા એક સાથે હોય તો હું એક એક્સરસાઇઝ વાળાથી વધારે એક્સરસાઇઝના વિશે સમજું અને મારાથી મહેન્દ્રભાઈ જેવા જે સર્જન આવે છે ડાયાબિટીસ વિશે સમજે, મહેન્દ્રભાઈ થી બીજા કોઈ ફિઝિશિયન બેરિયાટ્રિક સર્જરી માટે સમજે. એટલે યુનિક આ એરોની મીટિંગ છે અને એમાં બધા જાતના સ્પેશિયાલિસ્ટ એકબીજા સાથે લર્નિંગ, શેરિંગ, નેટવર્કિંગ, કોલોબરેશન સાથે મીટિંગ છે. અમે આમાં એઓસીઓના જે એશિયાના આખા જે પ્રેસિડેન્ટ છે એ આવે છે, જે કોરિયા, જાપાનથી જે અમારી એશિયન આ ફિનોટાઇપ માટેના જે છે એ, આપણે હિન્દુસ્તાનથી ડોક્ટર CS યાજ્ઞિક જે પહેલી વાર 25 વર્ષ પહેલા એવું કન્સેપ્ટ બહાર પાડ્યો કે થિન ફેટ ઇન્ડિયન શું કહેવાય, એને બોલાયા છે. જે આપણે ન્યુટ્રિશન ની અંદર ખૂબ સારો કામ કર્યો છે અનુપ મિશ્રા, એને બોલાયેલા છે. ઇવન ઓનલાઈનમાં વર્લ્ડમાં સૌથી પહેલા એડિપોનેક્ટિન ફેટ સેલ્સ ઉપર કોણ વાત કરે છે દુનિયાની અંદર સૌથી પહેલા બોલવા વાળા જે ડોક્ટર ફિલિપ છે US થી, એ ઓનલાઈન આપણા સાથે જોડાયા છે. અને આને સિવાય હિન્દુસ્તાનના હુ ઇઝ હુ જે બેરિયાટ્રિક સર્જન છે, મહેન્દ્રભાઈ તો હિન્દુસ્તાનમાં સૌથી પહેલા બેરિયાટ્રિક સર્જરી ચાલુ કરી, પણ આને સાથે અમદાથી શીખવાડેલા એ આમના કલીગ જે બીજા છે બોમ્બે થી, હૈદરાબાદ થી, ચેન્નઈ થી, કોલકાતા થી, દિલ્હી થી જે એમિનેન્ટ બેરિયાટ્રિક સર્જન છે એ બધા અહીંયા છે. જે ઘણા બધા ઇન્ડિયાની અંદર હોસ્પિટલોની અંદર ઓબેસિટી ક્લિનિક ચલાવે છે, કેવલ ડેડિકેટેડ બહુ ઓછી ક્લિનિકો છે અને સમય એવું બતાવે છે કે કદાચ જેવી રીતે ડાયાબિટીસની કે હાર્ટની ક્લિનિકો જગ્યા થઈ છે, એવી ક્લિનિકો હવે આવતા 10 થી 20 વર્ષમાં તમે જોવા મળશે કે એટલી બધી ઓબેસિટીની ક્લિનિક બનશે. નોટ કેવલ સર્જિકલ ક્લિનિક, મેડિકલ ક્લિનિક ઓલ્સો, ડાયટ ક્લિનિક ઓલ્સો. અને એવા બધા જે ચલાવે છે એવા બધાના એક્સપર્ટ્સને બી બોલાયા છે. જે ઓલ્ટરનેટિવ થેરાપી વાળા છે એવા લોકોને બી બોલાયા છે કે આપણે સમજીએ તો ખરા કે કરે શું છે. ઘણા બધા ઓલ્ટરનેટિવ થેરાપી વાળાને, એટલે આ એક યુનિક મીટિંગ અમે એવું કરી છે કે જેને બધા લોકોને અમે બોલાયા છે. અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમદાવાદ બ્રાન્ચને બી ડોક્ટર કીધું છે કે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય, ફેમિલી ફિઝિશિયન જે બેસિક ડોક્ટર છે, MBBS ડોક્ટરો, એમને બી બોલાયા છે. એટલે આ મારો આખું સાયન્ટિફિક પ્રોગ્રામ છે. સાયન્ટિફિક પ્રોગ્રામની બી આપણે કોપી આપીએ. यदि आपने सपोज करो कोई स्पेसिफिक टॉपिक इंटरेस्ट में लागे, તમારે એ ટોપિક ઉપર કઈ પાછું લખવાનું હોય, એ ટોપિકના જે ડોક્ટર વાત કરી રહ્યા છે એમના સાથે મીટિંગ કરવાની હોય તો આપણે બધાને ઇન્વિટેશન છે. 3 દિવસની મીટિંગ છે. ઓબેસિટી માટેનો જાણકારી, નોલેજ, ટોક આપ સાંભળવા આવી શકો. આપને ઇન્ટરેસ્ટ પડે તો કોઈ પર્ટિક્યુલર ડોક્ટર સાથે મીટિંગ કરી શકો અને એને આપણે આવતા અઠવાડિયા, 15 દિવસ, 30 દિવસ, મહિનામાં, 2 મહિનામાં જ્યારે તમે સ્ટોરી બનાવીને લખી શકો. કેમ કે આપનું યોગદાન ખૂબ વધારે છે. જે સોસાયટીમાં અવેરનેસ વધવાની છે, અમે આ 500,000 ને કહી શકીએ પણ 50 લાખ લોકો પાસે વાત પહોંચાડવાનું કામ આપ લોકો કરી શકો. એ અમારા બસનો નથી. અમે તો ડોક્ટરોને સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ, લેક્ચર કરી શકીએ, નવી વાત સમજાવી શકીએ, નવું શિક્ષા કરી શકીએ, પણ આગળ જઈને અમને જે સમજાવવાનું કામ છે એ આપ લખી શકો અને અમને સરળ લેંગ્વેજમાં લખી શકો, મેડિકલ લેંગ્વેજ થી. એ અમારો આનો આખો ઓબેસિટીનો વિષય છે. અને હવે મહેન્દ્રભાઈ આગળની બીજી જે સ્લાઇડ બોલે છે એના વિશે મહેન્દ્રભાઈ વાત કરીએ. ઓબેસિટી તો આપણે ઇન્ડિયા દરેક વસ્તુમાં આગળ રહેવા નંબર 1 રહેવા માટે તૈયાર છે. અત્યારે પોપ્યુલેશનમાં આપણે ચાઇનાથી આગળ નીકળી ગયા છે. વી આર નંબર 1. તો ઓબેસિટીમાં નંબર 1 અમેરિકા છે, પણ વી આર નંબર 3. પણ આગલા 5 થી 10 વર્ષમાં આપણે બી નંબર 1 થઈ જઈશું. ભલે આપણો દેશ અમેરિકા કરતા ગરીબ હશે પણ મોટાભાગમાં ગરીબ નથી. બીકોઝ આપણું લોકોનું છે ને ફેટ પર્સન્ટેજ એટલું ડિફરન્ટ છે કે આપણું મેટાબોલિઝમ સ્લો થતું જાય. તો આપણે જેટલા બી અહીંયા બેઠા છે બધાનો જો ફેટ પર્સન્ટેજ જોઈએ તો બધાનું ફેટ પર્સન્ટેજ છે પાતળા એનો ફેટ પર્સન્ટેજ 35. આજે ઘડાઈને આપજો સાહેબ. બધાનું કર્યું. બધાને ફેટ પર્સન્ટેજ તો ખબર હોવી જોઈએ. ઓબેસિટી બધી આજકાલના બાળકો તો જે પિઝા, બર્ગર્સ, જે મેકડોનાલ્ડ ને KFC માં જે લાઈન હોય છે, જે ભીડ હોય છે, યુ કેન ઇમેજિન કે કેટલું વધશે. અને જે લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ આજે આખા દેશમાં ચાલી રહ્યા છે, 50% લોકો જે ડોનેશન માટે જતા હોય એ લોકો રિજેક્ટ થઈ જાય છે કેમ કે ફેટી લીવર. ફેટી લીવર એક એવી બીમારી છે જેનાથી લીવર સિરોસિસ થાય. જે આપણે કોઈ લોકો ફેટી લીવરની આઈસ્યુ કોઈ દવા બની બી નથી અને લોકો એના પર ધ્યાન નથી આપતા. એનું એક જ ટ્રીટમેન્ટ છે, વેટ લોસ અને એક્સરસાઇઝ. આવો તો ડિકેડ મારા ખ્યાલથી મોટામાં મોટી ડિઝીઝ છે ફેટી લીવર ઇઝ વેરી કોમન અને એને બી એડ્રેસ કરવા માટે 2030 થી 2040 માં દર બીજો માણસ તો આવું લીવર થઈ જાય. સિરોસિસ ફેટી લીવર ડિઝીઝ. એટલે ફેટી લીવર આપણે બહુ નોર્મલ માનતા પણ ફેટી લીવર ઇઝ અ વેરી બિગ ડિઝીઝ અને એ લીધે લીવર ફેલ્યોર કે લીવર સિરોસિસ થાય, જેમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે. જો ટાઈમલી આપણે ફેટી લીવર ટ્રીટમેન્ટ કરીએ તો આપણે એનાથી બચી શકીએ છીએ. એના માટે જરૂર છે કે આપણી બોડીનો આપણે એનાલિસિસ કરીને એનો કઈ રીતે ફ્યુચરમાં ઇમ્પ્રુવમેન્ટ કરીએ એના માટે. અને કન્ડિશન આગે એવી થઈ જાય લોકો ત્યારે આપણી પાસે
તો ઓવરઓલ ઇન્સિડન્સ જોઈએ તો વર્લ્ડ વાઇડ છે ઓબ્વિયસલી 1975 થી 22માં 3 ગણી વધી ગઈ છે વર્લ્ડ વાઇડ. એ જ રીતે નોન કોવિડ ડિઝીઝ ફેક્ટર્સમાં ઓબ્વિયસલી અને અમારી જે સોસાયટી છે વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન સાથે છે અને વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન સિટ ઇન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એસેમ્બલીમાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના અંદર અને વી રિપ્રેઝેન્ટ ધેટ. I had also been part of World Health Assembly 2 times just because of I was president of Indian Obesity Society, once in New York and once in Geneva. અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝમાં મોટામાં મોટી ડિઝીઝ કોઈ હોય તો ઓબેસિટીને આપણે રોકી લઈએ તો 500 જાતની બીમારીઓ, ચાહે આ ફેટી લિવરની કીધી કે ડાયાબિટીસની કીધી કે હાર્ટ ડિઝીઝ માટે કીધી કે પીસીઓઝ માટે કીધી યંગ છોકરાઓમાં કે ઇવન એલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, પલ્મોનરી ડિઝીઝ, ઓવરઓલ લંગ્સની પ્રોબ્લેમ, એટલી બધી બીમારીઓને આપણે રોકી શકીએ કે એક બીમારી ઉપર કામ કરીએ. ઇવન ઘણા બધા કેન્સર બી ઓબેસિટી ઇન્ડ્યુસ છે, એ બધા ડિક્રીઝ થઈ શકે. એટલે ઓબેસિટી રિયલી એ વન કન્ડિશન કે જેને આપણે અવેર કરીએ લોકોને, નાનપણથી એવી માણસ પોતાનો કંટ્રોલ રાખે તો આખી જિંદગી ઘણી બધી બીમારીઓથી રોકી શકીએ, અટકાઈ શકીએ. લગભગ 8 કરોડ લોકો ઇન્ડિયામાં છે જે ઓબેસ છે અને એના લીધે જેટલી બધી બીમારીઓ છે એ અભ્યાસ કરવાની છે. અને આ સ્ટેટ વાઇઝ તમે જો તો આપણો હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ ઓબેસિટી છે એ પંજાબમાં છે. પંજાબ 33.7%, 1/3 લોકો. અને આ એડલ્ટ પોપ્યુલેશન એટલે 18 વર્ષથી ઉપરના. કેરલા છે 29%. આપણામાં 16%. પણ હું તમને જેમ 40 વર્ષ કીધું એટલે 18 ની જગ્યાએ તમે 40 કરો તો આ વસ્તુ 40% માં આવી જાય. એ જ રીતે આ નંબર વધ્યા જ કરતા સિટી વાઇઝ ઇન્સિડન્સ આપણી પાસે આપણા અમદાવાદ છે એમાં 16% લોકો છે ઓબેસિટી કેટેગરીમાં આવે. આનો ડેટા તો પાછું 2 વર્ષ પૂરતો હશે ને, 16% આવે તો વધી ને 20 થઈ વાત. ટિપિકલી ઇન્ડિયા કહેવાતું હતું કે ગરીબ દેશ છે, માલન્યુટ્રિશન માટે ફેમસ હતું, પણ હવે ઓબેસિટી અને માલન્યુટ્રિશન બંને છે. લોકો ગરીબ બી છે અને ઓબેસ બી છે. અર્બન પોપ્યુલેશનમાં લગભગ 5% લોકો ઓબેસ છે અને 40% ઓફ ફૂડ જે આખો ઇન્ડિયાનું છે એ અર્બન પોપ્યુલેશન ખાઈ જાય છે. and 5% લોકો 40% of food is being taken by this 5% of people. હવે નવી નવી દવાઓ આવી રહી છે એના માટે, વેટ લોસ માટે, ઓઝામ્પિક, મોન્જારો જે નવી જો મેડિસિન પણ અત્યારે ડેનમાર્કની જે ઇકોનોમી છે જીડીપી કરતા એની જે કંપની છે નોવો નોર્ડિસ્ક છે એનું ઇન્કમ વધારે છે, જીડીપી કરતા વધારે ઇન્કમ. જસ્ટ ઇમેજિન વન કંપની હેઝ ચેન્જ ધ હોલ જીડીપી ઓફ ઓનલી બાય વન મેડિસિન, ઓઝામ્પિક. તો એ મેડિસિન હવે ઇન્ડિયામાં બી અપ્રૂવ થઈ ગઈ છે. મોન્જારો ઇન્ડિયામાં આવવાની છે અને આ બધા ડેટા છે, બધા ડિટેલમાં કેટેગરી જોતા તો આપણે કરી શકીશું. પણ બેટિક સર્જરી હવે જે નથી જાય છે 18 હતી 2014માં ત્યારે મેં ચાલુ કરી સ્ટાર્ટિંગમાં, ત્યારે 2007માં 450 હતી. હવે ઇટ ઇઝ મોર દેન 25,000 સર્જરી પર યર ઇન ઇન્ડિયા અને ઓલમોસ્ટ 35% ગ્રોથ યર બાય યર થઈ ગયું છે. તો અમારું ફ્યુચર પ્લાન છે એઝ અ સોસાયટી, ઓબેસ સોસાયટીનો, કે અમે પબ્લિક અવેરનેસ ક્રિએટ કરીશું. મેડિકલ કોલેજીસમાં જઈને આઉટરીચ પ્રોગ્રામ ચાલુ કરીએ. અમે લોકો કેમ કે આ કોર્સ છે ને કોલેજીસમાં નથી હોતું કે કોઈ બી ઓબેસિટી વિશે ભણાવતું નથી. અમે લોકો બહાર જઈને ટ્રેનિંગ લઈને શીખીને આવ્યા. તો એ જ વસ્તુ હવે છે ને અમે લોકો નેશનલ બોર્ડમાં આનું કોર્સ શરૂ કરાવ્યું છે. એ જ રીતે કોલેજોમાં અમે અલગ અલગ લેક્ચર્સ રાખીને આપીએ છીએ. એક દિવસ હું સેમિનાર હમણાં હું લાસ્ટ વીકેન્ડ પર હું શિમલાની મેડિકલ કોલેજમાં જઈને આવ્યો. ત્યાં આખો દિવસ અમે લોકોને ઓબેસિટી લેક્ચર્સ આપે. તો એ લોકોને અવેરનેસ ક્રિએટ કરીએ, લોકોને શીખવાડીએ અને બધા ડૉક્ટર્સને કઈ રીતે ઓબેસિટીને બેટર કરવી, ક્યારે ડાયટ આપવાની, ક્યારે મેડિસિન આપવાની, ક્યારે સર્જરી કરવાની, એનો એક પ્રોટોકોલ બનાવવાનું. અમારી ગાઈડલાઇન પબ્લિશ થાય છે એના પર. અને નેક્સ્ટ યર અમે લોકો એશિયા પેસિફિક કોન્ફરન્સ દિલ્હીમાં ઓર્ગેનાઇઝ કર્યા છે, હું બંસીભાઈ અને ડૉક્ટર મક્કર. તો આઈ થિંક આ બધી અવેરનેસના લીધે જ ઓબેસિટીને આપણે ટેકલ કરી શકીશું. જાપાનની એક વાત કરીએ, જાપાનમાં એક લો બનાવી છે મેટાબોલિક થી મેટાબોલો વર્ડ આવ્યું છે ને. એ લોકો કહે છે કે જે લોકોની જે સર્કમફરન્સ આપણી કમર મેજર કરે 90 ઉપર હોય તો એ લોકોના પર એક્સ્ટ્રા ટેક્સ લાગી જાય અને એ લોકો એના માટે સ્પેશિયલ રજા આપે. ત્યાં સુધી પાછા ના થાય ત્યાં સુધી ગવર્મેન્ટ એને પેઇડ લીવ આપે અને લોકોનું પ્રમોશન અટકી જાય. તો એ લો એવી ઇન્ડિયામાં બી આવે છે. હું તો કહું છું કે એનાની સ્વીટવાળી વસ્તુ પર જો ટેક્સ વધારી દે ને તો એ લોકો ગવર્મેન્ટની જીડીપી ચેન્જ થઈ જશે.
ખાલી સ્વીટ વાળી વસ્તુ અને આપણે સ્વીટની જરૂર નથી એટલી બધી બધી આપણે ફૂડમાં આમાં બી આવે છે. તો એડિશનલ કાર્બોહાઈડ્રેટ વાય વી શુડ ઈટ ઇન સ્વીટ. તો આવું કંઈ ગવર્મેન્ટને બી કરવું જોઈએ અને એના માટે પ્રયાસ ચાલુ છે. ગવર્મેન્ટ સાથે મિટિંગ અમે બી WHO લાસ્ટ મિટિંગમાં હું બી ગયો હતો અહીંયા જ્યારે દિલ્હીમાં થઈ હતી, જસ્ટ ટુ ગીવ એડવાઇસ ઓન એસએફએસટી રિજન કે ઓબેસિટીને બી ગવર્મેન્ટને ગવર્મેન્ટે ઓબેસિટી પર ધ્યાન આપવું જોઈએ. NCD છે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, અત્યારે લોકો ઇન્ફેક્શન અને ડિઝાસ્ટર આ બધા ગવર્મેન્ટ બિઝી હોય છે, પણ હવે આજે એક બીમારી છે જેને આપણે જો કંટ્રોલ કરીએ તો આપણે ઘણા બધા આપણું જે રેવન્યુ છે કે કોમ્પ્લિકેશન્સ છે એને બચાવી શકીએ. આજે અલગ અલગ બીમારી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જોઈન્ટ પેન, બીજી બીમારી પાછળ જે ખર્ચો થાય છે તેને આપણે અટકાવી શકીએ છીએ. વિદેશ હવે કોઈ ક્વેશ્ચન હોય તો આપણે આન્સર કરી શકીએ. એકવાર પેશન્ટ ઓબીસ ડિક્લેર થાય પછી એને એક્સરસાઇઝ મેડિસિન ક્યોર કરતા હોય છે કે દરેકની સ્પેસ હોય કઈ ક્લાસમાં ઓબેસિટી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 કઈ સ્ટેજમાં તમે 5 થી 10 કિલો હોય તો મારી ડાયટિશિયન બી એને ખાલી ઘરની ડાયટને મોડિફાઈ કરવાની જરૂર છે. હું તો ડાયટિશિયન કે તમે બજારમાંથી ડાયટ ખરીદો અને ખાઓ, આપણા ઘરમાં શું બને છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા મોટાભાગના 70% આપણા ફૂડમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, 20% ફેટ હોય છે, 10% ખાલી પ્રોટીન હોય છે. આપણે એનો રેશિયો ચેન્જ કરવાનો છે. આપણે તો દાળમાં બી ગોળ નાખીએ છીએ અને શાકમાં બી ગોળ નાખીએ છીએ, એટલે આપણે એટલી જરૂરત નથી. જૂના જમાનામાં હશે કે એ વખતે એટલી મજૂરી કરતા લોકો એને બંધ કરી શકતા હતા, પણ હવે એટલી જરૂર નથી. તો આપણે ઘરની જે ડાયટ છે એને જે મોડિફાઈ કરે ને તો 5 થી 10. હું તો કહું છું કે તમે ચાય ખાલી બંધ કરો તો એ પછી 5 કિલો બેટામાં બંધ થઈ જશે. ખાલી વધારે પડતા લોકો એવું માને છે કે મારી ડાયટ નોર્મલ છે. દરેક માણસ પોતાની ડાયટના માટે એવું મગજમાં સેટ કરી કાઢ્યો કે હું 2 જ રોટલી ખાઉં છું, એને એવું લાગે છે કે 2 રોટલી નોર્મલ. જે 4 ખાતો એને એવું લાગે કે 4 નોર્મલ છે, જે 5 ખાતો એને 5 નોર્મલ લાગે. એટલે હવે કોઈને બી પૂછો કે તમારી ડાયટ ડાયટ નથી, મારી એક્સરસાઇઝ કરવી છે, અત્યારે ઠંડી વધારે છે, તમે એક્સરસાઇઝ તો કરવાના જ કેટલા હતા, 20 મિનિટ તો ચાલવાના હતા. પછી 80% વેટ તો ડાયટના કારણે જ છે. પછી એમને બારિયાટ્રિક સર્જરી માટે પ્રિસ્ક્રાઇબ કરો છો કે બેરેટિક સર્જરીનો બી ક્રાઇટેરિયા હોય છે. દરેક પણ બેરેટિક સર્જરી નથી કરવાની હોતી. અને આપણી જે BMI હોય, સપોઝ 32 પણ થાય, BMI સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી આવી ગઈ હોય બીકોઝ ઓફ વેટ, તો એને આપણે પહેલા બેરેટિક સર્જરી કે આ સર્જરીમાં ડાયાબિટીસ 24 અવર્સમાં ક્યોર થઈ શકે છે. એટલીસ્ટ 10 વર્ષ બી ડાયાબિટીસ લાઈફ મળી જાય તો ફેટી લીવર એનું મટી જાય, ડાયાબિટીસ જતી રહે તો લીવર બચી જાય, ડાયાબિટીસ બધા કોમ્પ્લિકેશન બચી જાય, કિડની બચી જાય. So most of the disease are carried through your stomach. અને ડાયટ અમુક લોકોનું વેટ તેમ છતાં પણ વધતું હોય છે કે એમને ડાયટ ખાઈ નથી, ખાતા નથી, then also they feel that body is એવું કોઈ હોતું નથી. મારા પાસે બધા પેશન્ટ આવે છે સર્જરી માટે, ખાધા છે એમાં ડાયટ તો છે જ નહીં, અમે કંઈ મને પૂછતા નથી તમે શું ખાવ છો. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે લોકો મેટાબોલિઝમ સ્લો હોય તો આપણે એ નથી જોવાનું. એ લોકો જે ફેટ પર્સન્ટેજ છે ને આમ જોતા હોય તો નોર્મલ દેખાય, પણ ફેટ પર્સન્ટેજ વધારે હોય. જ્યારે ફેટ પર્સન્ટ વધારે થાય તો એ લોકોનું મેટાબોલિઝમ સ્લો થતું જાય. ફેટ પર્સન્ટ વધારે ઇન ધ સેન્સ મસલ ઓછા થઈ ગયા. દરેક વસ્તુનું પર્સન્ટેજ ક્યારે નીકળે? એક અમુક પર્સન્ટ ફેટનો હોય, અમુક મસલનો હોય, કોઈ પાણીનો હોય. તો જે ઓવરઓલ પર્સન્ટ કાઢો તો ફેટનો પર્સન્ટેજ યુઝલી 35-40% કરતાં વધારે હોય. એ લોકોનું મેટાબોલિઝમ સ્લો થઈ જાય. એટલે એ લોકો ઓછું ખાય તો બી તમારી કેલરી બંધ થાય નહીં. so how to cause એ બેઝલ મેટાબોલિક રેટ વધારવા માટે આપણે એક્સરસાઇઝ કરવી પડે, મસલ મસલ માસ બનાવવા પડે, અને એ કરવા માટે એક્સરસાઇઝ કરવી પડે. જે ખરેખર પેલી મહેનત કરીએ તો જ મેળ પડે. તો બેઝલ મેટાબોલિક રેટ વધી જાય અને એક બાજુ આપણું ખાવાનું ઓછું થાય તો 100% કેલરી કન્ઝમ્પશન ખૂબ સારું થવા માંડે અને વજન વેટ લોસ થવા માંડે. વેટ ઘટાડવા માટે મેન એબ્ડોમિનલ મસલ્સની એક્સરસાઇઝ, પણ સૌથી પહેલા તો ડાયટ કંટ્રોલ કરવી. હા બોલો. ડાયાબિટીસને ઇન્સ્યુલિન આપ્યા વગર કઈ રીતે ઓછું કરી શકો? ઇન્સ્યુલિન આપ્યા વગર ઘણી બધી દવાઓ બી છે, મેડિસિન બી બહુ બધી છે. વગર મેડિસિન ના, વગર મેડિસિન બી એની ખૂબ સારી ડાયટ કંટ્રોલ કરવા માંગે. કોઈ એની 700-800 કિલો કેલરી ઉપર જીવવા માટે તૈયાર થઈ જાય કે હું 100% વાળો કાર્બ ઓછો કરી નાખીશ અને ફેટ અને કેવલ પ્રોટીન ઉપર વધારે જાઉં, 50% થી વધારે જે 700 કિલો કેલરી લઉં એમાં બી કેવલ પ્રોટીન લઉં અને માણસ જે ઓબીસ હોય 2 કલાક એક્સરસાઇઝ કરવા માટે તો આપણે ઘણા બધા લોકોની કેવલ ડાયટ ઉપર બી કંટ્રોલ લાવી શકીએ. પણ એમાં મોટિવેટેડ માણસો બહુ જ ઓછા હોય. તમે જોયા છો કે આપણે નેચરોપેથીમાં કે ઘણા બધા જઈને સેન્ટરમાં જઈને કે દવા મારી ઓછી થઈ ગઈ યા બંધ થઈ ગઈ, એનું એક જ કારણ છે કે ત્યાં જે કેલરી આપે આખા દિવસમાં તમને ખાવાનું જે વસ્તુ આપે એમાં કઈ કેલરી હોય નહીં અને તમને કઈક આ આખું મોટો ફાર્મ છે આમાં સવારે 4 રાઉન્ડ, પછી યોગા, પછી સાંજે જીમ, પછી આ તમારે બધું મોબાઈલ બંધ કરી દેવાનું, ટીવી જોવાનું નહીં, 7 વાગે સુઈ જવાનું, 5 વાગે ઉઠવાનું, એટલે આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય તો 100%
સર હેરિડિટીમાં પણ આવી શકે છે આ બધું obesity? 25% રોલ હેલ્થ નો છે, પણ 75% લાઈફસ્ટાઈલ આખી ફેમિલીની સેમ જ હોય. ઘરમાં પરાઠા બને, બધા એક જ પરાઠા ખાતા હોય. આપણે ત્યાં ગુજરાતમાં પૌવા અને ઉપમા એ બ્રેકફાસ્ટ છે, જે અમે લોકો અમને યાદ નથી બે જણા અમે ક્યારે પૌવા અને ઉપમા સાથે ખાતા હોય. સવારે બ્રેકફાસ્ટમાં ના જ ખાવું છે. બ્રેકફાસ્ટ નો આપણો જે ઉપમા ને પોયા છે ને બહુ કોમન છે. અને મમરા, સેવ મમરા, પછી પરાઠો, પછી સાઉથ ઇન્ડિયન હોય તો ઇડલી, કોઈનો ડોસો, આપણે હોટલમાં બી એ જ હોય. સ્પ્રાઉટ્સ ને નાસ્તામાં ગણતા એવી રીતે નટ્સ હોય એ ખાવું જોઈએ, ફ્રૂટ ખાવા જોઈએ. તમે પોતે વિચાર કરો ને કે કુદરત તો એવું આપ્યો જ નથી ને. પરાઠો કે પોયા કે ઉપમાનો પેડ તો છે જ નહીં. એટલે ભગવાન તો બનાવ્યો નથી એ વસ્તુને 100%. એટલે તો છે જ નહીં ને જરૂરતની વસ્તુ તો એ જ છે કે જે કુદરત આપી છે. કુદરત વાળી વસ્તુ આપણે ખાતા નથી. કુદરત તો આપણને કે ભાઈ સવારે ઉઠો, ચાલવા જાઓ અને જે કઈ સામાન છે ફળ ફ્રૂટ એ જ ખાવાના છે. ઇવન ભગવાનનો પ્રસાદની બી તમે જો તો આપણા જે શાસ્ત્રો પ્રમાણે ભગવાનનો પ્રસાદ શું છે? ફળ અને ફૂલ એ જ ચડાવવાનો હતો. કેમ કે શુગરની તો શોધ જ છેલ્લા 1000 વર્ષના અંદર થયેલી છે. ગુડ હોય કે શુગર હોય કે ગળ્યું હોય, કોઈ જમાનામાં ગળેલી વસ્તુ કેવળ છે જ હતી, હતો જ નહીં. તો મીઠાઈઓ ક્યાંથી હોઈ શકે? એટલે ભગવાનને મિષ્ટાન કેવી રીતે બનાવી શકો? આપણે અન્નકૂટનો પ્રસાદ. અન્નકૂટનો પ્રસાદ તો આપણો ઉભો કરેલો છે. કેમ કે આપણને ખાવાનું છે. મારે જે ખાવાનું છે મારે ભગવાનને ચડાવીને મારે ખાઈ જવાનું છે. ધરીને ખાઈ જવાનું છે. સર, અમુક કન્ફ્યુઝન થાય છે. બોલો છે. અમુક આપણને એમ કહે કે સવારે હેવી ડાયટ લેવું, લંચ ઓછું કરવું. એ વાત બરાબર છે. યદી તમે સવારે ઉઠીને ખૂબ સારી એક્સરસાઇઝ કરતા હો, મોર્નિંગમાં આઈડિયલી ઉઠવાનું ક્યારે હોય? જયારે સૂરજ ભગવાન ઉઠી ગયા હોય ત્યારે તમારે ઉઠવાનું હોય. એને સાથે 4 કલાક સુધી તમારે મહેનત હોય. 6 વાગ્યા હું ઉઠું અને 10 વાગ્યા મને ખાવાનું મળે તો મારો બ્રેકફાસ્ટ હેવી જસ્ટિફાઈડ છે. હું ઉઠું 8:30 વાગ્યા અને ઉઠીને તરત જ બ્રશ કરીને આવા તો પરાઠા ફ્રૂટી 9 વાગ્યાના મારે બરાબર જમવાનું હોય, એ ક્યાંથી જસ્ટિફાયેબલ છે? તમે મને કહો. સાચી વાત છે કે બરાબર. So the heavy breakfast should be like king, but the king has to be early in the morning and going for all those exercise, and then he should eat like a heavy breakfast. Otherwise, how it is justified? Nowadays, people used to skip breakfast. No, we should not skip. We are not saying, but after getting up, doing a exercise, doing a good amount of exercise, and ideally for next 3 to 4 hours, they should keep themselves empty and doing all these things. Then it is good. એવી રીતે રાત્રે સોવાને પહેલા 3 થી 4 કલાક પહેલા તમારે જમવાનું પૂરું કરી દેવું જોઈએ. That is what your night dinner will help you. હવે આપણે રાત્રે 11 વાગે જઈને મોડી પાર્ટી કરીએ અને એમાં બી ખૂબ સારો ખાઈ લઈએ તો નેચરલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ડિક્રીઝ યોર પ્રોબ્લેમ. સર, આપણે અમદાવાદમાં શું રેશિયો છે ઓબેસિટી? હા, તે 16 ટકા તો બતાવે. 16%. ના, ના, એટલે એ એડલ્ટ પોપ્યુલેશન નો 16%. ફિમેલમાં વધારે છે. ફિમેલમાં વધારે છે. બાળકોના અંદર બી 10% જેવું ઓબેસ ઓવરવેટ આવવા માંડ્યો છે. અને એમની તમે એજ વધારતા જાઓ તો 18 વર્ષ પછીના ગણી કાઢ્યા. આપણે સપોઝ લો 30 વર્ષ પછી ગણો, 40 વર્ષ પછી ગણો. જેમ જેમ ઉંમર વધતી જાય લોકોનું ઓબેસિટી વધતી જાય. કેમ કે બેઠાડું જીવન વધ્યો હોય, તમારો જે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય. અત્યારે આપણે જોઈએ કે ભાઈ કેવલ મેરેથોન રન કરવા વાળા ને રમવા વાળા કે જીમમાં જવા વાળા કેવલ યંગ જ લોકો છે. જ્યારે ખરેખર તો બધાને જ જવું જોઈએ, એક્સરસાઇઝ બધાને જ કરવી જોઈએ. Sir, as you said, there will be alternative therapies will also be developing. What type of alternative therapies will be there? ઓલ્ટરનેટિવ થેરાપીમાં એક તો એવું છે કે એક કોલ્ડ સ્કલ્પટિંગ કરીને એક વસ્તુ આવે છે, જેની તમે જોયા હશે ઘણી જગ્યાએ મશીનો હોય. એ લોકો બહુ કુલ સ્કલ્પટિંગ કરીને શું બહુ એકદમ આપણો ટેમ્પરેચર ડાઉન કરીને અંદરની ફેટ સેલ્સને જલાય છે. એવું એક કુલ સ્કલ્પટિંગ કરીને મશીન હોય છે. એવી રીતે there is a સેપરેટ કે કેવું મશીન હોય કે જે તમે અહીંયા લગાવીને રાખો, એ અલ્ટ્રાવાયોલેટ રેઝ આપે અંદર હીટિંગ કરે અને હીટિંગથી ફેટ ડાઉન થાય. પણ એ બધી વસ્તુઓનો એક જે પર્સન્ટેજ ફેટ છે એ ઘટવાનું બહુ ઓછું છે, નંબર 1. અને દે આર નોટ ફોર ઓવરઓલ વજન ઘટાડતા નથી. એ તમારો કોઈ સ્પેસિફિક એરિયા માટે કામ કરી શકે. એટલે સપોઝ કરો કે મારે એવું હોય કે ભાઈ મારે કેવળ આ પેટનો પોર્શન વધારે હોય અને એમાં વજન ના ઘટે, તમે પાછળથી આવીને તમારો વજન છેલ્લે કરો તો કઈ ના ઘટે. પછી ઓલ્ટરનેટિવમાં એ લોકો એકદમથી બહુ જ હીટિંગ થેરાપીમાં આપે તમને, અને એની અંદર થોડો પરસેવો નીકળે, પણ ઇટ્સ એ કમ્પ્લીટલી વોટર લોસ. એટલે અમે અમને એમ બોલાવીએ છીએ કે તમે તમારો ડેટા પ્રેઝન્ટ કરો સાયન્ટિફિકલી, એ ખરેખર સાચું છે અને કે કેવળ ખોટું એમને બહાર એડવર્ટાઇઝ લગાવો છો કે અમારે ત્યાં 10 કિલો વજન ઘટી જાય. વજન તો ઘટી જ ના શકે, કેમ કે સાયન્સ જ એવું નથી કહેતું કે વજન ઘટી શકે. તમે થોડો ડિહાઇડ્રેશન કરી શકો, થોડો તમે લોકલી તમે ચેન્જ કરી શકો, બટ ડોન્ટ ક્લેમ વિચ ઇઝ કમ્પ્લીટલી
આમ ખોટું છે. આને કરતા ગો ફોર ધ મેડિસિન વિચ આર મચ બેટર. તમારેથી 5% કિલો ઘટાડવું હોય, 10% ઘટાડવું હોય, 15 ઘટાડવું હોય, અને 20 થી 25 30% જયારે ઘટાડવાનું આવે તો બેરિયાટ્રિક સર્જરી જે વસ્તુ સાયન્ટિફિક છે, જે જેન્યુઅલી તમારી બીમારીને રિવર્સ કરી શકે છે, જે ડાયાબિટીસ, ફેટી લીવર, હાર્ટ ડિઝીઝને રોકી શકે એવી બીમારીઓ માટે ઓબેસિટીનું ટ્રીટમેન્ટ કરો, નોટ ફોર ધ પર્પઝ ઓફ જસ્ટ ગેઇનિંગ. ઘણા બધા ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય, ની રિપ્લેસમેન્ટ કરાવવા જતા રહે. હવે 120 કિલોમાં તમે નવો ની લગાવશો એ બી ખરાબ થઈ જશે. આને કરતા 120 કિલોમાં પહેલા ત્યારે બેરિયાટ્રિક કરાવી લો એટલે અડધો પેન તો આમાં જ જતું રહેશે, અને પછી તમે 120 માં પછી ની ખરાબ થાય તો ની બી બદલાવો, એનો વાંધો નથી. 80% લોકોને જરૂર નથી પડતી. આમાં આ જ અને સ્પાઇન ની બી, કેમ કે જેમ જેમ આપણે મોટા થતા જઈએ એટલે સ્પાઇન અંદર આવતું જાય, એટલે અલ્ટિમેટલી L4 L3 માં આમ થઈ જાય વાંકો, અને પછી કઈ ગાદી ઘસી ગઈ એનું ઓપરેશન કરવું પડે. પણ વજન તો આવું છે ને, આવું ફાંદ હોય એટલે પાછળથી સ્પાઇન ઘસાઈ જાય. Okay, post childbirth, obesity increases among women. What should be taken to prevent them? See, એક તો પ્રીનેટલ એટલે પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાન રાખવાનું. આપણે પ્રેગ્નન્સી દરમિયાન લોકો છે ને, લોકોને એવું લાગે બાળક છે એટલે વધારે ખવડાવે. આપણા જૂની પદ્ધતિઓ છે ને એવી ખરાબ છે. ગુંદરના લાડુ બનાવે છે, એના લાડુ, એ બધી વસ્તુ છે ને. પણ ખરેખર 12 થી 15 કિલો જ વજન આખી પ્રેગ્નન્સી બધું છે, આના કરતા 30 કિલો વધારી કાઢે. અને પછી પ્રેગ્નન્સી કર્યા પછી એ ઘટવું જોઈએ પાછું, જે 12 થી 15 કિલો એ નેક્સ્ટ 3 મહિનામાં જે 30 કિલોમાંથી 10 કિલો ઘટે અને 20 તો રહી જાય, બીજો પાછો 10 કિલો ઓર વધારી કાઢે. અને પછી બેનને પાછળ એક જ એક્સક્યુઝ હોય કે સાહેબ મારા બાળક થયા ને એટલા વધી ગયું. એટલે બેન બાળક થયા ને પછી વધી ગયું એવું તો ક્યાં છે? એટલે પછી અમારે અમને કોઈ એમને ડોન્ટ કોટ ઇટ, પણ આમ બતાવીએ કે જો અત્યારે આ કપૂર ફેમિલીમાં કરીના કપૂર 2 છોકરા કરીને પાછી પાછી થઈ કે નહીં થઈ. જોયો તમે અત્યારે પાછી પહેલા છોકરા થયા પછી એનો 15 કિલો વધ્યો, પછી પાછો ઘટ્યો. તમે ફોટા જોયા હતા કે નહીં? બીજીમાં બી ઘટ્યો. એટલે ઘટી તો શકે જ છે ને, આપણે બી માણસ છે, આપણે બી ઘટાડી શકીએ, પણ આપણે ઘટાડવા માંગતા નથી. મમ્મી જે આપણે લાડવા આપ્યા એ બી ખાઈ લીધા, સાસુ આપ્યા એ બી ખાઈ લીધા, ભૂવા લઈને આવી એ બી ખાઈ લીધા. આપણે છોડ્યો કઈ નથી. હવે કહીએ કે મારે પ્રેગ્નન્સી વધી ગયો, બધી તો ખાવાથી વધી ગયો સાહેબ, બીજો તો કોઈ હતો જ નહીં કારણ. અને પછી સેકન્ડ પ્રેગ્નન્સી બીજું 10 કિલો વધારશે અને પાછું નહીં ઉતરે. એટલે મલ્ટિપલ પ્રેગ્નન્સી પછી then આખી લાઈફની પ્રાયોરિટી એ લોકો ચેન્જ થઈ જાય. બાળક અને કન્ફેક્શનરી ડ્યુરિંગ પ્રેગ્નન્સી બહુ ખાય. આખી આમ હસબન્ડ ડેલી રાત્રે આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાય, બધા પંપોળે, એટલે સવારે બધા ચોકલેટો આપી જાય, મને બહુ ભાવે છે ત્યારે ચોકલેટ ખાવે. So see, quantity of food is there. What is the ideal lifestyle of a common man? What is it? So એની મને પૂછો તો આઈડિયલ ઇઝ તમારે સૌથી પહેલા સનરાઈઝ ને સાથે સમય પર ઉઠવું જોઈએ. ભગવાન જે પ્રકૃતિ આપણને આપ્યો છે સમય, કે એ સમયે સનરાઈઝ ને સાથે જ ઉઠવું જોઈએ. કેમ કે કુદરત આપણને ઉઠવા માટે એ જ ટાઈમ, કેમ કે આપણા શરીરનો જે હાર્મોન હોય, જે આપણને ઊંઘવા માટે જરૂરી હોય, સનલાઇટ ને સાથે શરીરમાં ઓછું થઈ જાય અને તમે મેલાટોનિન જેને કહીએ છીએ એને સાથે તમારે ઉઠી જવું જોઈએ. મોર્નિંગમાં ઉઠ્યા પછી આપણને એક્ટિવ થવું જોઈએ. જેમ આપણને કુદરત બીજા બધા એનિમલ્સ તરીકે આપણને બી એવું જ કામ આપે છે કે આપણે પોતાનું કામ કરવું જોઈએ. સવારે મોર્નિંગમાં તમારે 2 થી 3 કલાકની બધી જાતની ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ. વી શુડ બી વેરી એક્ટિવ. એમ જ આપણને સવારે એનર્જી લેવલ ખૂબ સારો હોય, અને એથી તમે સમય પર ઉઠતા હોય તો એ ટાઈમનો તમારો એનર્જી લેવલ ઓર વધારે સારું હશે. કેમ કે ભગવાન બધા જાતના સવારે મોર્નિંગમાં પ્રકૃતિ આપણને હાર્મોન આપ્યા હોય. એટલે એથી તમે સવારે ઉઠીને મોર્નિંગ, હવે એક્સરસાઇઝ હું તમને 4 પ્રકારની બતાવી: ચાલવાની, મસલ સ્ટ્રેન્થનિંગ, પેટની અને સ્ટ્રેચિંગ, યોગા અને પ્રાણાયામ, જે આપણા લંગ્સ માટે જરૂર છે. એટલી એક્સરસાઇઝ માણસને કરવી જોઈએ, ડેલી કરવી જોઈએ. એકાદ દિવસ એક્સક્યુઝ હોઈ શકે છે, પણ ડેલી કરો તો વધારે સારું. અને એને પછીથી જે આપણો ડાયટ છે, સવારના મોર્નિંગનો બ્રેકફાસ્ટ છે, એમાં હોઈ શકે ત્યાં સુધીના કાર્બોહાઈડ્રેટ ઓછામાં ઓછા અને પ્રોટીનની માત્રા વધારે. એટલે જ્યારે બી માણસ જમવા બેસે ત્યારે સૌથી પહેલા આવું જોવું જોઈએ, વેર ઇઝ પ્રોટીન? આ થાળીમાં પ્રોટીન ક્યાં આગળ છે, અને એ જ ખાવું જોઈએ. એટલે સવારે મોર્નિંગમાં તમારે સ્પ્રાઉટ્સ હોવા જોઈએ. ચણા, મૂંગ, મોટ રાત્રે ભીગોયેલા હોય, એના અલગ અલગ વેરાયટીથી આપણે ખાઈ શકીએ. મૂંગ મોટનો ખાખરો હોઈ શકે છે. આપણે બદામ, અખરોટ અને પિસ્તા, ડ્રાય ફ્રૂટ ની નટ્સ ખાવાના. ડ્રાય ફ્રૂટમાં અંજીર આવે, દ્રાક્ષ આવે, ખજૂર આવે, ફ્રૂટ નથી, નટ્સ લેવા જોઈએ. એ આપણને લેવું જોઈએ. આને પછી એની ભૂખ લાગે અને ખૂબ સારી એક્સરસાઇઝ કરી હોય, ભૂખ લાગે અને એને હેવી બ્રેકફાસ્ટ એનાથી લોંગ ડિસ્ટન્સ પર જવાનું હોય તો કાબ લે. અધરવાઇઝ કાર્બોહાઈડ્રેટ મોર્નિંગના બ્રેકફાસ્ટમાં ના લે તો સારું.
લંચ હંમેશા આપણો ઓછો હોવું જોઈએ. એના અંદર બી એવરેજ માણસ જેટલે એક્સરસાઇઝ કરતા હોય કે આપણે બધાને છે એક રોટીથી આપણે વધારે ખાવાની જરૂરી નથી. અને હોઈ શકે ત્યાં સુધી એક રોટી બી મલ્ટીગ્રેનની હોય, જેમાં કાળા ચણાનો લોટ કે સોયાબીનનો લોટ મિક્સ કરી શકો, જેમાં થોડો પ્રોટીન તમારો વધી જાય. સલાડ ખાવાનું અને છાશ પીવાની કમ્પલસરી. આપણે લોકોને સબ્જી ખાવાની આદત રોટીના સાથે ખાવાની છે. આને કરતા ચમચ સાથે સબ્જી ખાઓ, એટલે એક કટોરી ચમચની જગ્યાએ 3 કટોરી સબ્જી ખાવાની આદત પાડો. એક કટોરો ભરીને મોટો સલાડ લો અને 1 ગિલાસ છાશની જગ્યાએ 2 ગિલાસ છાશ પીઓ. અને છાશ જમવાને પહેલા પીઓ, જમવા પછી નહીં. જમવા પછી છાશ આપણે પીએ છીએ ઊંઘવા માટે, જમવા પહેલા પીવાની છે છાશ, જેનાથી આપણી ભૂખ જરા ઓછી લાગે. એ કર્યા પછી 4-5 વાગ્યાની પાછી ભૂખ લાગે તો બીજો એક ફ્રૂટ લઈ શકીએ. ફ્રૂટ દિવસમાં 2 ફ્રૂટ ખાવાના, ખૂબ સારું. નટ્સ આપણે બીજી વાર રિપીટ કરી શકીએ. મખાણા લઈ શકીએ જેના અંદર પ્રોટીન હોય. પાછો સ્પ્રાઉટ્સ લઈ શકીએ અને ઘણા બધા ચણા કે એવા બધા આઈટમ સૂકા રાખી શકીએ. જેટલા બી વર્કિંગમાં છે પોતાના પાસે એવું બધું ગાડીમાં, સ્કૂટરમાં, પોતાના ઓફિસમાં રાખવા જોઈએ. સાંજનો જમવાનો એથી મારો જેટલું વહેલા થઈ શકે સારામાં સારું. 7 વાગ્યા હોય તો બહુ જ સારું, કે જયારે સૂર્યાસ્તને પહેલા કે સૂર્યાસ્તના સમય યા એ સમયે આપણે જમી લઈએ. દાળ કમ્પલસરી હોવી જોઈએ 2 કટોરી. આને સિવાય આપણે ભાખરી, રોટી, ખીચડી જે ખાતા હોય, કેમ કે આનાથી વધારે બીજું કઈ ચેન્જ કરી ના શકીએ, લઈ લો. રાતનો જમવાનો જે આપણો વહેલા થઈ જાય તો બહુ સારું. એને પછી આપણને થોડો ટહેલવાનો મળે, થોડા આપણે ફિઝિકલી એક્ટિવ રહીએ તો ખૂબ સારું. અને રાત્રે ઊંઘવાનો ટાઈમ 10 વાગ્યા પછી ના હોય, એટલે 10 થી 6 આપણને 7 થી 8 કલાકની સરસ ઊંઘ બી મળે અને દિવસ આપણો એવી રીતે પસાર થાય. એક આઈડિયલ જીવન यदि આપણને કોઈને લખીને આપવાનું હોય તો એમાં હું જરા જ એવું નથી કહેતો કે મારો મહેન્દ્રભાઈનો આઈડિયલ છે. હું એવું જરા જ નથી કહેતો કે આપણામાંથી કોઈનો આઈડિયલ હોય, પણ એવું હોવું જોઈએ. અને અમે આને ઘણો ટ્રાય કરીએ છીએ કે આપણે આઈડિયલ માં જઈએ. આપણા બધા દર્દીઓને બી એવું કહીએ, સમજાવવા બી જઈએ ત્યારે એવું કહીએ. અને એવું નવું તમે તમને જયારે આવું આપણે પ્રેસમાં બી આ જ કહીએ કે તાકી લોકોને આવું ખબર પડે. અને એવા ઘણા બધા લોકો છે જે આઈડિયલ જીવન જીવે છે. આપ જોવો છો કે 6 વાગ્યા ઉઠીને ગાર્ડનમાં બી હોય, સાંજે 7 વાગ્યા જમીને 9 વાગ્યા 10 વાગ્યા ઊંઘી બી જાય છે. બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ આજકાલ વધી રહ્યું છે, ખૂબ ચિંતા ન કરવી. તો સર એ પરિસ્થિતિને કેવી રીતે ટેકલ કરી શકાય છે? સાહેબ, આ બધી પરિસ્થિતિને ટેકલ કરવાનું એક જ છે, અવેરનેસ, અવેરનેસ, અવેરનેસ. એજ્યુકેશન, એજ્યુકેશન, એજ્યુકેશન. એ બંને વસ્તુ કરવા માટે મીડિયા કે પ્રેસ કે ગવર્મેન્ટની કોઈ એજન્સી અને સાથે સાથે આપણે ડોક્ટરો બધા ભેગા થઈને આ મીડિયાને અવેર કરી શકીએ. બીજો કોઈ રસ્તો નથી. આજે સપોઝ કરો કે સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામના અંદર જ એની સપોઝ કરો બધા ટીચર એવું નક્કી કરી કાઢ્યું, દરેક બાળકને એવું નક્કી કરીને કે આનો વજન વધી ગયો, આના પેરેન્ટ્સને બોલાવીને પેરેન્ટ્સ મિટિંગમાં કે, કેમ કે સ્કૂલના ટીચરને ખૂબ સારો આનો ઉપર ઇફેક્ટ હોય. यदि ये कही दे कि हेल्दी फूड सुबह से कल से फ्रूट आना चाहिए खाने में, तुम्हारे में सब्जी ज्यादा आनी चाहिए. એમનો મિડ ડે ટિફિન यदि જોવામાં આવે એના અંદર કે હमें नट्स आने चाहिए बेटा, कोई बाहर से तुम्हारे को ये नहीं खाना चाहिए, यदि हमने ભણાઈ દે કે આવું બધું ના ખાય તો 100% આઈ એમ શ્યોર કે લોકો માની જાય. પણ હવે કેવલ ડાક્ટર કહેવાય તો માને નહીં. તમે જે સ્કિલ ડેવલપ કરો છો એ તમારા પર ડિપેન્ડ કરે. ઘણી બધી સ્કૂલ છે લોકોના બાળકોના ટિફિન ટીચર્સ ચેક કરે છે. એ જો દરેક સ્કૂલ કરે અને ટિફિનનું જે પ્રમાણ જે આવે છે એનો આપણો કાર્બોહાઈડ્રેટ પ્રોટીનનું પ્રમાણ આપણે ફિક્સ કરી દઈએ કે આવું જ આવે તો ફેમિલી ઘરે બી એ જ બનાવશે, એ લોકો એ જ ખાશે. તો ઘણી બધી વસ્તુ સાથે સાથે ચેન્જ થઈ શકે છે. એના માટે બધાએ ભેગા થઈને કામ કરવું જોઈએ. અને એઝ મીડિયા અને ગવર્મેન્ટ, જેમ કે જાપાનમાં ઇટ ઇઝ કમ્પલસરી રાખે, જેમ આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે બધી વસ્તુ લિંક હોય કે તમારું વેઇટ કેટલું છે, હાઇટ કેટલી છે, વેસ્ટ અકાઉન્ટ કેટલું છે. તો એ પ્રમાણે જો તમારો ટેક્સ ચેન્જ કરી નાખો અથવા બધા પોતાના ટેક્સ બચાવવા માટે બધું જ કરશે. પણ આ જેમ ઓડિટિંગ થાય ને, જેમ સ્કૂલ પોતાનો એવું બતાડે કે મારી સ્કૂલમાંથી 90% થી વધારે છોકરાઓ કેટલા આવ્યા, 10th માંથી કેટલા વધારે થયા, 12th માં, એવી રીતે એ પોતાના હેલ્થ ડેટા બી બતાડે કે અમારી સ્કૂલની અંદર ઓબેસિટીનો પ્રમાણ 65% છે, અમારી સ્કૂલના છોકરાઓને ડેલીનો 1.5 કલાક દોડવા મળવાનું કમ્પલ્સન છે. એટલે એ પોતે પ્રાઉડ ફીલ કરવું જોઈએ. દરેક સ્કૂલ એવું બતાડે કે મારા અહીંયાના છોકરાઓ 20 જણા બોર્ડમાં આવે છે, એને કરતા એવું બી બતાડે કે મારા છોકરાઓ અહીંયા 20 જણા એવા છે કે જે નેશનલ એથ્લેટિક્સમાં આવ્યા છે, મારા અહીંયાના છોકરા 50 છોકરા એવા છે જે સ્ટેટમાં અલગ અલગ ગેમમાં રમે છે, મારા અહીંયાના છોકરા, આમના ફોટા બી આવવા જોઈએ. અત્યારે કેવલ ફોટા આ જ સ્કૂલો વાળા કે બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા મૂકે છે, છોકરાઓના વધારે માર્ક્સ આવે, પણ આને સાથે આવા છોકરાઓના બી માર્ક્સ વાળાના ફોટા મોકલે તો પિયર પ્રેશર આવે કે મારા ફ્રેન્ડ નો આવ્યો ફૂટબોલને રમવાને કારણે તો મારો બી આવવું જોઈએ નેક્સ્ટ યર. That should be created. એવી અવેરનેસ ની ઊભી કરવાની જરૂર છે. મેનેજમેન્ટ ઇઝ થિંકિંગ ઓનલી કે આ જ એક એજ્યુકેશન છે.
તમે ભણી ગણીને હોશિયાર થઈ ગયા કઈ જરૂર નથી, પણ બીમાર થઈ ગયા શું ફાયદો? હું કહું કે કોઈ માણસ MBA થઈ ગયો, મોટામાં મોટો માણસ થઈ ગયો, પણ ફાયદો શું? He will develop disease in the age of 30, 35, 40. તમે ભણી ગણીને માથાકૂટ કરીને 30 વર્ષ સુધી મગજમારી કરી અને આપણો તો 35, 40 માં જયારે મજા કરવાનું જીવન આવ્યો ત્યારે તો બીમાર પડી ગયા. શહેરી વિસ્તારો ઓબેસિટી અત્યાર સુધી શહેરી વિસ્તારોમાં, પણ હવે એવી સ્થિતિમાં છે કે ગામડાઓમાં પણ ઓબેસિટી એક મોટી ચિંતા. મા-બાપ છોકરાઓને લઈને સ્કૂલ લઈ જાય સ્કૂટર પર. તમે હું ગામડામાં રહેલો છું, મહેન્દ્ર રહેલો છે, મારી ગામમાં સ્કૂલ 1.5 કિલોમીટર દૂર હતી, પેદલ ચાલવાનો રસ્તો હતો. 1લી ક્લાસથી 10મી ક્લાસ સુધી ના સ્કૂટર હતો, ના સાયકલ હતી, ના પપ્પા હતો, ના કોઈ મૂકવા જ આવતો હતો. અત્યારે તો છોકરાને 3 વર્ષનો 4 વર્ષનો થાય તો મા બાપને તો ડર લાગે, ઘરની છેડ બસ સુધી બેસાડવામાં આવે યા ગાડી જાય. આપણે 4 વર્ષના થાય તોય દોડીને જતા હતા 1.5 કિલોમીટર સુધી સ્કૂલ. કોઈ રસ્તામાં ગાયો બી હતી અને કૂતરાઓ બી હતા અને કોઈ કઈ થતો નતો. એટલે હવે આખું ચેન્જ એટમોસ્ફિયર ઓબેસિટીની environment થઈ ગઈ છે, ગામડાઓમાં થઈ ગયું છે. સ્ક્રીન ટાઈમ મોબાઈલ ને બધું પણ ગ્લોબલમાં બધાને છોકરાઓને આપી જ દઈએ અને આપણા જ છોકરાઓને આપીએ. We are all of us are responsible. It's not like one person is responsible. Every one of us. We all are part of it. રાજસ્થાન જે ગામથી હું છું એ ગામમાં દૂધ, દહીં, છાશ વેચાતું નથી અને કોઈ પણ ખાતર બહારથી યુરિયા અલાઉડ નથી. પ્લાસ્ટિક આખા ગામમાં અલાઉડ નથી. રોડ બાકી છે. આવું આઈડિયલ ગામો ઇન્ડિયામાં ઘણી જગ્યાએ છે, આવા બનવા જોઈએ. અને એ લોકો અને ડાયાબિટીસ આખા ગામમાં કોઈ નથી. તો એવું આપણે એન્વાયરમેન્ટ ઊભું કરવું પડે તો આપણે આ બધાને કહી શકીએ. એના માટે જરૂરી છે કે જે પેટ આપણે- ચડવાનું વોઝ ગેમ. એ છોકરાઓને રમવાનું, પેટ ચડવાનું. અત્યારે છોકરો ક્યાં બી ચડતો હતો, મામા પડી જશે અને પડતા હતા. એ પેટની ધારીઓ પર જે માત્ર ચડતા એટલે છોકરાઓ ચડતા હતા, પડી જતા હતા, પડતા હતા, વાગતો બી હતો. That was a game. અમારી complete game હતી. ફાસ્ટ કોણ ચડે પેડ ઉપર? હું હજી બી ચડી શકું. હવે મહેન્દ્ર જેવી ચડી શકે આપણે આગળથી, પણ કહેવાનું that was a game. એને કારણે ઓબેસિટી થવાનો પ્રશ્ન જ ના. Thank you. All of us, please join us for lunch.